આજે આપણે બનાવીશું તુરિયાનું શાક। એના માટે મેં તુરિયાને લઈ લીધા છે અને આ રીતે આપણે છોલી લેવાના છે। તો તમે જોઈ શકો છો કે મેં તુરિયાને છોલીને તૈયાર કરી લીધા છે। તો બસ આપણે આ જ રીતે એને સ્લાઇડરથી યા પછી તમે ચપ્પુની મદદથી ઉપરની છાલ કાઢી લેવાની છે। ખૂબ જ સરળતાથી આ રીતે છાલ નીકળી જાય છે। તુરિયાની છાલ નીકળી જાય પછી આપણે એને પાણીથી ધોઈ લેવાના છે। તો અહીંયા આગળ મેં પાણી લઈ લીધું છે। જે છોલેલા તુરિયા છે તે આપણે એને સારી રીતે ધોઈ લઈશું। પછી તુરિયાને આપણે સમારી લેવાના છે। તમે કોઈ પણ નાની મોટી સાઇઝ કરી શકો છો। મેં આગળ નાની નાની સાઇઝમાં કટ કરી લીધા છે। બધા તુરિયા કટ થઈને તૈયાર થઈ ગયા છે। હવે આપણે એક કડાઈને ગરમ કરીશું। કડાઈ ગરમ થઈ જાય એટલે આપણે એની અંદર 2 મોટી ચમચી એટલું તેલ મૂકીશું। તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જીરું ઉમેરીશું, ચપટી હિંગ ઉમેરી દઈશું, અડધી ચમચી હળદર ઉમેરીશું। ગેસની આંચ એકદમ સ્લો કરી દેવાની છે। 1 મોટી ચમચી વાટેલું લસણ લેવાનું છે તે ઉમેરી દીધું છે। ગેસની આંચ એકદમ સ્લો કરી દેવાની છે। અહીંયા આગળ 1 મોટી ચમચી એટલું લાલ મરચું પાવડર ઉમેરી અને તરત જ આપણે જે તુરિયા સમારીને રાખેલા છે તે ઉમેરી દેવાના છે, જેથી મસાલો બળી ના જાય। તો તમે જોઈ શકો છો મેં બધા તુરિયા સમારેલા એડ કરી દીધા છે। હવે આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। પછી એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને મિક્સ કરી લેવાનું છે। આમાં આપણે પાણી અત્યારે નહીં ઉમેરીએ। ઢાંકણ ઢાંકી અને એને આપણે 2 થી 3 મિનિટ સુધીને થવા દઈશું। 2 થી 3 મિનિટ થઈ ગઈ છે। તમે જોઈ શકો છો તુરિયામાંથી પાણી છૂટું પડવા આવ્યું છે, એટલે આપણે પહેલાં પાણી નહીં ઉમેરવાનું। હવે આપણે એને સારી રીતે મિક્સ કરવાનું છે। તમારે ચેક કરી લેવાના તુરિયા ચડ્યા છે કે નહીં। હજુ એ થોડા કાચા છે એટલે હજુ આપણે એને 2 મિનિટ જેવું થવા દઈશું। તો અહીંયા આગળ 2 મિનિટ થઈ ગઈ છે। આપણે ઢાંકણ ખોલી લઈશું। તુરિયા ખૂબ જ સરસ રીતે ચડી ગયા છે, તમે જોઈ શકો છો। તો આ જ રીતે આપણું શાક તૈયાર થઈ ગયું છે। હવે આપણે લાસ્ટમાં બીજા મસાલા ઉમેરવાના છે। અહીંયા આગળ મેં એક મીડિયમ સાઇઝનું ટામેટું લીધું છે તે ઉમેર્યું છે। એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તો તમે પણ તુરિયાના શાકમાં ટામેટું જરૂરથી ઉમેરજો। અડધી ચમચી આપણે ધાણા જીરું પાવડર ઉમેરીશું અને અડધી ચમચી ગરમ મસાલો ઉમેરી શાકને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। હવે જો તમારો રસો ઓછો થઈ ગયો હોય તો આ ટાઈમે તમે થોડુંક પાણી ઉમેરી શકો છો। મેં અહીંયા આગળ અડધા કપ જેટલું પાણી ઉમેર્યું છે। રસાવાળું શાક ગમે તો તમે અહીંયા આગળ ઉમેરી શકો છો। બરાબર મિક્સ કરી લઈશું। ઢાંકી અને આપણે એને 2 મિનિટ જેવું થવા દઈશું। તો અહીંયા આગળ આપણું 2 મિનિટ પછી શાક બનીને તૈયાર થઈ ગયું છે। તમે ઉપરથી ફ્રેશ કાપેલા ધાણા નાખી અને આ શાકને તમે આ જ રીતે ગરમા ગરમ રોટલી, ભાખરી યા પછી તમે ખીચડી સાથે પણ સર્વ કરી શકો છો। તો આ શાક બનીને તૈયાર થઈ ગયું છે। તો આ શાકને એક બાઉલમાં લઈ લઈશું અને હું તમને હવે બીજી રીતે પણ કેવી રીતે બનાવવું એ પણ હું બતાવીશ। આપણે આ શાકમાંથી બનાવવાનું છે। શાક બની ગયું છે, એને આપણે એક બાઉલમાં લઈ લઈશું અને હવે હું તમને એક બીજી રીત બતાવીશ। તો અહીંયા આગળ મેં આ આપણું તુરિયા અને ટામેટાનું શાક કાઢી લીધું છે। હવે જે બાકીનું શાક વધ્યું છે એમાં શું ઉમેરવાનું છે તે હું તમને બતાવીશ। એનાથી શાકનો ટેસ્ટ ખૂબ જ વધી જશે। તો અહીંયા આગળ આપણે સેવ ઉમેરવાની છે। તમે ઝીણી સેવ, ગાંઠિયા કે કોઈ પણ તીખી સેવ પણ ઉમેરી શકો છો। તો આ રીતે સેવ લગભગ 2 થી 3 ચમચી એટલી સેવ ઉમેરી છે। સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને ગેસને બંધ કરી દેવાનું છે। જ્યારે પણ તમે શાક સર્વ કરો ત્યારે તમારે ઉપરથી સેવ ઉમેરવાની છે। તો છે ને એકદમ અલગ રીત। તો તમે આ રીતે આ શાક સર્વ કરી શકો છો। તો 2 રીત બતાવી છે। તમને જે રીત ગમે એ રીતે તમે આ શાક બનાવી શકો છો। રેસીપી ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો, નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો। મળીશું એક આવી જ નવી રેસીપી સાથે। ત્યાં સુધીને આવજો।